તોય મારું તો કાંઈ આવ્યું નહીં, તો ભણ્યો નહીં ક્યાંથી આવે? એમ સંતો એમ કહે છે, સદગુરુ એમ કહે છે, આપણો ધર્મ એમ કહે છે. એટલે જ જ્યાં જોઈએ ત્યાં આજ્ઞા એ ધર્મ છે, સદગુરુ એ ભગવાન છે, અને એની રેણી છે ને એ ભક્તિ છે. આ જો કાયમ પાકું થાય તો કરવું. બાકી તો દુનિયા બધાય વખાણ કરે, ગુરુ કોઈ દી વખાણ ન કરે. અને વખાણ કરે તો સમજી લેવું એ ગુરુ ન કહેવાય. બાપા કહેતા કે પતિએ કોઈ દી પોતાની સ્ત્રીના વખાણ ન કરવા, એને સાંભળતા. બાપે કોઈ દી એના દીકરાના વખાણ ન કરવા, શેઠે કોઈ દી નોકરના વખાણ ન કરવા, મિત્રએ કોઈ દી મિત્રના વખાણ ન કરવા, અને ગુરુએ શિષ્યના વખાણ ન કરવા. જો વખાણ કરશો તો એની પ્રગતિ અટકી જાય. એનું મન મારવું છે, એનું માન મારવું છે. આ તો તમે માન વધારો છો, એને ભલે ને કડવું લાગે, સમજાય તેથી મીઠું લાગશે. ધર્મ ત્યારે, ધર્મનો થાંભલો થઈને ક્યારે ઊભી શકાય? આ જગતમાં આ વાદળા છે ને, વાદળામાં બંધાઈ જાય ને તો પ્લેન હાલતા નથી. તો આમાં તો કેટલા વાદળા, ને આપણું પ્લેન એમાંથી વાદળાને ચીરીને જવું. ચડવું રે કાંઈ મેરું ને આસમાન, એ જી સંતો ભાઈ ચડવું રે કાંઈ મેરું ને આસમાન. આમાં આડાને અવળા રે સંતો વાંક ઘણા, તન ઘોડો અને મન અસવાર. એ જીવીરા મારા તન ઘોડો ને મન અસવાર. આમાં જારણાના એ સંતો તમે જીન ધરો. સાધના ત્યારે થાય. સાધનાનો અર્થ જ કે બધું ભૂલી જાય અને બધી વૃત્તિઓમાંથી નિવૃત્ત થઈ જાય, એનું નામ સાધના. બાકી માળાઓ હવું કરે, નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. બોલું કે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. એમ કરતાં કરતાં બોલતા હોય ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. અહીંયા લેવાય છે શું એ લ્યો ને. એટલે ભગવાન પોતે આજની તારીખમાં ભગવાનના મંદિરમાં કર્માબાઈનો ખીચડો ધરાય છે, ભોગ પછી ધરાય છે. આવો સાચો જ ભાવ ખાલી, બસ. શું કામ? ખબર જ છે ને, આપણને ખબર છે ને કે ખોટું કરવામાં મજા નથી. આપણે કોઈ વખાણ કરે તો એમાંય કાંઈ મળે એમ નથી. અમારા બાપા એવું કહેતા વખાણના રોટલા ન થાય, એનાથી કાંઈ મળે નહીં, ઉલટાનું ગુમાવાનું છે. પણ તોય મજા આવે, લ્યો કાંઈ લેવા ન દેવા, માણસ ખંજવાડ આવે, ગલગલિયા થવા માટે કે હા મારું નામ લીધો 5000 માણસની વયસમાં. કાયમ કે આપણું કોઈ નામ ન લ્યો. હા, અરે એનું નામ લેવાય, આ નામે લોહી પીધું, પણ લેવાય નહીં તો લેવાતું એનું લ્યો ને. સંતો એમ કહે છે ગુરુનું ભજન કરો, એ નામ લેવા જો. એ નામ લેવાઈ ગયું ને પછી તમે જુઓ તમારું નામ દુનિયાભરમાં નહીં, 14 લોકમાં, 21 બ્રહ્માંડમાં, 33 કરોડ દેવને, 24 અવતારો, 24 તીર્થંકરો, 24 પેગંબરો, બધાના હૃદયમાં તમે વસી જશો. અને કદાચ એને મોજ આવી જાય ને તો એ જ બધા સંતો ભગવાનો દેવો નિર્માણ કરશે, નક્કી કરશે, અને એ તમારા જ બંદગી ને ભજનની પુનાઈના હિસાબે તમને પાછા ભગવાન તરીકે એ જ મોકલશે. જા એમ આવ્યા છે બધા અવતારો, અને જગત આખાનું કલ્યાણ કરી જાય. એટલે આવી ઘડી કામ ને ઘડી કામ, રેસના ઘોડા કેમણા જાય ખબર ન હોય. આજ રેસના ઘોડાની જેમ આપણે મનગમતી વાતો કરવાની મને મજા આવી. અને હવે થોડીક વાર આપણે કલ્યાણજીભાઈની બે વાતો સાંભળવી છે, એ 100% વાત છે, નક્કી જ કરેલું છે, ના નહીં કરવાની. હા નહીં આજે થોડુંક
નથી મજા આવતી? અવાજમાં પ્રોબ્લેમમાં મિસ્ટેક છે. જેવું આવડે અહીં ક્યાં આપણે ઓલા કહેતા હતા ને આપણે 3 જણા અમે આપણે 8 જણામાં શું ફેર છે? લ્યો હે બોલાઈ આવો જાઓ એમ કે જો અમે કેવા વક્તા છીએ. હા જે વાહ 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 હા હે વાંકા ચૂકું મજા આવે મજા આવે. એનું કારણ એ છે કે જો જમવા જાય ને ન્યાય પીરશે એ પ્રમાણે જમવાનું હોય ને આપણે. ઘરે જમતા હોય એટલે જે ભાવે એ ખાવાનું. પાનભાઈ તો પાનભાઈ મારા માસીની દીકરી થાય. એટલે ના હા હા સાચી વાત છે. અમારે જે તમને બુક આવી ને એમાં ફોટો છે એક મહાત્માજીનો. એ હિમાલયમાં રહેતા હતા, સાધના કરતા હતા અને ફરતા ફરતા જામનગરમાં આવ્યા અને અહીંયા એમાં જે નામ લખેલું છે અનસુયાબેન ગોરેચા, એના ઘરે એની પધરામણી થઈ. એનો એક પગ નથી, બરાબર, આમ ઘોડી ઉપર હાલે અને એ ધ્યાન કરાવતા બધાને. આવડો એક હોલ રાખ્યો હતો અહીંયા અને એ ધ્યાન કરાવતા હતા. અને ધ્યાનમાં બધાને એમ થયું કે બાપુ આ બેન છે ને અનસુયાબેન એ ભજન હારા બોલે છે ગંગા સતીના. ગંગા સતી નામ લીધું એટલે કોણ ગંગા સતી ને કેવું હોય છે ને હું હોય છે ને કાંઈ નહીં. પણ મહાત્માજીએ કીધું ભલે બધાનો ભાવ હોય ભલે બેન બોલે. એટલે પેલું ભજન બોલાય મેરું ડગે મન ન ડગે પાનભાઈ. એ કે હજી એક બોલો એને મજા આવી. હજી એક એમ 4 ભજન ગવડાવ્યા. પછી કે આવા ભજન જેટલા જ્યાં મળે ત્યાંથી મને આપજો. અંશુબેને કીધું કે આ જાજા નથી, આટલા છે, હાલ્યો. એ કે હવે વેદ ઉપનિષદ 4 વેદના જાણકાર છે હજી. આ મહાત્માજી જે એમાં ફોટો છે ને હજી છે. હા અને એ અનસુયાબેનને કીધું જામનગરમાં જૂની જેલ રોડ કહેવાય છે, અહીંયા એ રહેતા હતા. હું ગયો હતો અહીંયા મળવા. ત્યાર પછી એક બીજો હોલ છે એમાં સત્સંગ હતો એનો, ત્યારે હું ગયો હતો. અને એણે એમ કીધું કે બેટા અનસુયા આના ઉપર તું જેવું આવડે એવું આનું વિવેચન કરીને લખ. એ કે બાપુ મને આવડે નહીં. તો લખ ને. એ 52 ભજનમાંથી આ આવડી બુક કરી, ગંગા સતીનો યોગ અને રહસ્યવાદ. ત્યાર પછી એણે બીજું સાહિત્ય નથી વાંચ્યું. બરાબર, ઘણા બધા આપણા ભક્તોને પણ આપણે એ રીતે આપી છે. પણ કહેવાનો મુદ્દો એ છે કે એમાં ગુરુ ધર્મની રેણી અને ગુરુ આજ્ઞા અને ગુરુચરણની નિષ્ઠા, બીજું કંઈ વેચમાં ના આવે. નહીં કોઈના દાખલા, નહીં કોઈના દ્રષ્ટાંત, હા કાંઈ નહીં. કોઈ બીજો મંત્ર નહીં, ગુરુ કે એ મંત્ર. હા એટલે ધર્મમાં બાપા એક વાત બહુ સારી કરતા, મને એ યાદ આવી ગયું વચમાં, કે જે શાસ્ત્ર છે ને એ મેડિકલ સ્ટોર જેવા છે. મેડિકલ સ્ટોરમાં દરેક પ્રકારના દર્દોની દવા હોય, પણ ગ્રાહકને ખબર ન હોય કે આમાં તાવની દવા કઈ, માથાની દવા કઈ, પેટની દવા કઈ, ટાઇફોઇડની દવા કઈ, મેલેરિયાની દવા કઈ. બરાબર. અને આપણે સ્ટોર આખો ઘરે લઈ જઈએ તો શું થાય? હે કે હાલો ને લઈ લ્યો ને કામ આવશે, રિએક્શન આવે. એમ શાસ્ત્રમાં પણ દરેક પ્રકારની દવાઓ છે. કર્મની દવા છે, યોગની દવા છે, ધર્મની છે, ભક્તિ છે, જ્ઞાન છે, બધું ઘણું છે. એમાં કર્મના અનેક જુદા જુદા પ્રકારના પણ વર્ણનો શાસ્ત્રમાં છે. પણ એમાંથી કયું શાસ્ત્ર, કયો શ્લોક, કઈ કળી, કઈ લીટી, કયો શબ્દ આપણા કામનો છે આપણને ખબર નથી. જેમ ડૉક્ટર આપણને નિદાન કરી અને દવા લખી દે
અને એ આવું કાગળિયું લઈને જાય ને એમાં એ જે દવા આપે એ લઈ અને 2 દી 5 દીનો કોર્સ પૂરો કરીએ ને તબિયત સુધરી જાય. એમ સદગુરુ કહે કે અમારી પાસે આ 2 ગોળી છે અને બધાય રોગની દવા આમાં છે, આ ખાઓ. પણ એ ન ખાય. એટલે શાસ્ત્ર છે એ મેડિકલ દવાના સ્ટોર જેવા છે અને ગુરુની વાત છે ને એ ઓલી સેલ વસેલના જાળવા જેવી ઔષધિ છે. ગમે એવી મૂર્છા, ગમે એ પ્રકારની મૂર્છા જીવને આવી હોય ને ઉતારી નાખે. 2 ટીપા ગયા ભેગી. હે હા, એટલે ગુરુ શબ્દ છે ને એ જ મહાન છે. કોઈ સંતે કેવું લખ્યું છે વેલા બાવાએ, એ ખાલ રે ઉતારું ગુરુજી મારા રે શરીરની ને સોનેરી રે રંગે એ રંગાવું રે મોજડી શિવડાવી મારા ગુરુજીને પહેરાવું ને તોય ગણવો શી ગણ નવ એ થાવું રે. આવા ધન ગુરુ દાતા મારા ધન ગુરુ દેવા રે ગુરુજી એ શબ્દ એ સુણાયો રે. કોઈ જીવને શબ્દ બોલ્યા ને લાગ્યો, કોઈને સવારે બોલ્યા ને સાંજે લાગ્યો, કોઈને સાંજે બોલ્યા ને સવારે લાગ્યો, કોઈને 2 દી થયા, કોઈને 4 દી, કોઈને 8 દી, કોઈને 15 દી, કોઈને મહિનો, કોઈને 12 મહિના, કોઈને 12 વર્ષ, કોઈને 12 ચૂક, કોઈને 12 જન્મ. લાગે એ વાત પાકી. કેમ કે અહીંયા ઝાડવા વાવવા છે તો અહીંયા માટી લઈને વાવીએ ને એમાં પાણી જાજુ પાવું પડે. પણ 2 માથોડા સુધી 25 ફૂટ સુધી ખોદી નાખીએ તો એ પથ્થરો ન આવે, એમાં પાણી ન પાવું પડે. અહીં જો મુંબઈમાં જો ને આફેલા ઝાડવા વધે. પણ છીપરામ વાવ્યું હોય તો ઈસુએ પણ બહુ સારી વાત કરી. લ્યો યાદ આવી ગયા બી ઉપરથી. ખેડૂત બી વાવવા જતો હોય ને તો કાંઈક રસ્તામાં પડી જાય, કાંઈક વાવતો હોય એમાં ઓલા 2 હાયરુંને વિષમાં પાટલું હોય એમાં પડી જાય, ક્યાંક હેઠે જારામાં પડી જાય, ક્યાંક હાયરમાં પડે, હાયરમાં પડ્યા પછી ડટાય નહીં તો એ પંખી ખાઈ જાય, ક્યાંક હાયરમાં પડ્યા હોય ડટાણા હોય ને તો પાછા બીજી વળતી હાયરમાં ક્યાંક બળદનો પગ આવી ગયો દબાઈ જાય. આ બધી વિટમણોમાંથી બી ઉગતા જાય ઉગતા જાય ને ઉગતા જાય ને વળી ક્યાંક ઉગ્યા પછી કોઈક જનાવર આવે તો ખાઈ જાય, રોગ આવી જાય, વરસાદ ના આવે, દુષ્કાળ પડી જાય. અને કોક એવું હોય કે આમ જેને કહેવાય ગામડામાં એમ કહેવાય કે વેણા જેવા ડુંડા વેલણ હોય ને, એક ધારા આમ આમ તરી મારી જાય એવા ડુંડા થાય. પણ એ બી પડ્યા પછી એને જે યોગ્યતા જોઈએ છે મળે તો થાય ને, નગર તો પંખીડા ખાઈ જાય. બાપા એક વાત આ બી ઉપરથી વળી બાપાની વાત મને યાદ આવી તો એ કહી દઉં. એક બાપાને 3 દીકરા અને 3યને ઘેરે બહુ, અને બાપા પાસે છે ને ઓલા ચોખાના 3 દાણા હતા, ફોતરાવાળી ચોખા કમોદ કીએ ને, 6 દાણા હતા. 6 દાણા છોકરાઓની 3ય વહુને 2 આપ્યા. એમાં એક છોકરાની વહુએ પંખી નાખી દીધા. 2 દાણાનું બીજું શું થાય, બાપાએ આપ્યા નાખી દીધા. બીજી કહેવાય દાદાએ આપ્યા છે તો ખીચડી બનાવી નાખી, એને ખીચડી કરી નાખી. ત્રીજી ડાઈ હતી ને એણે એ 2 દાણા હતા ને એ કુંડું બજારેથી લઈ આવીને માટી ભરીને એમાં વાવ્યા. છોડવા થયા ને માથે આ લોયરું આવી અને પાકી તો ખોબો ભરાણો આમ. પછી એને ભાઈને કીધું કે આ ખોબો એક કમોજ છે ને તારી વાડીમાં વાવી દે, મને એક આયર થશે. એક આયર વાવી તો બાચકું ભરાણું. પછી એને ભાઈને કીધું કે હવે જે કાંઈ ભાગ થાય ખર્ચ થાય હું આપીશ, પણ આ એક વીઘા એકની કમોજ મને વાવી દે. એમ કરતાં કરતાં 1 વીઘો ને 2 વીઘો ને 25 વીઘા ને 50 વીઘા
100 વીઘાની કમોજ મંડી વવાવા. અને પછી તો 4 ખેતર મોટા મોટા લીધા ને 4 વાડીઓ લીધી, 4 વાડીઓમાં બંગલા. એ માલિકો તમે જો ટીવી ને રેડિયા ને ફોન ને મોટરું ને માથે ગાલીચા ને આમ સોફા સેટ ને. અને પછી ઓલી વહુ હતી ને એના સસરાને ગાડીમાં બેહાડીને કીધું બાપુજી હાલો ફરવા. ગયા ફરવા, વાડી બતાવી. બાપુજી જુઓ આ વાડી કેવી છે તારે બેટા? આ તો સ્વર્ગ જેવું છે. આ કેની વાડી? તો કે આ તમારા મોટા દીકરાની. હે? તો કે હા. આ કેદી લીધી? તો કે એ પછી કહું. જોઈ તમે ગમ્યું ને? તો કે હા. એને મકાન બધું બતાવ્યું. પછી બીજી વાડીએ લઈ ગયા. આ તો કે આ તમારી બીજા નંબરની દીકરાની. આ તો કે આ તમારે ત્રીજા નંબરની. પછી અહીંયા લઈ ગયા કે બેટા હવે કે તો ખરી આ બનાવ્યું કેમ? કોણે લઈ દીધું? ક્યાંથી થયું? તો કે આ ઓલા 2 દાણા ચોખાના આપ્યા હતા ને એમાંથી. જો આપણામાં બુદ્ધિ હોય તો બુદ્ધિશાળી એને કહેવાય, ચતુર હોય ચતુરાઈ માનતા હોય તો ચતુર એને કહેવાય. અને ત્યારે હવે પછી તમે મને કહો એ બાપાના આશીર્વાદ કેવા મળે? એમ બાપા કે સદગુરુ છે એ શિષ્યને 2 દાણા આપે. એ 2 દાણા એટલે શું? તો કે એક નામ ને બીજું વચન. નામ અને વચન. એ નામ અને વચન એવું છે કે શાસ્ત્રમાં, વેદમાં, પુરાણમાં, ઉપનિષદોમાં ક્યાંય છે નહીં અને તમારા શ્વાસમાં હાલી રહ્યું છે. એનાથી આ જીવ મટીને શિવ થાય. અનંત બ્રહ્માંડોનું રક્ષણ, ભરણ, પોષણ, પાલન એ કરે છે. એટલે બાણા બાપાએ કીધું છે કે 1000 નામ શ્રી હરિના, બધાય નામની સહી. જે નામથી નામી મળે એ નામની ખબર કોકને થઈ. આવું ભગવાનનું સાચું નામ, એનું એ એક જ નામ છે. બીજા 1000 નામ છે. હરિતારા 1000 નામ કે નામે લખીએ કંકોત્રી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, ક્યાં નામે લખે. એ નામ નહીં, એ દેહના નામ છે, ફૈબાના પાળેલા નામ છે. અને ઓલું કોઈ વ્યક્તિનું નામ નથી, એવું ન્યારું તમારા આત્માનું નામ છે. એને નિજ નામ સંતોએ કીધું છે. કોઈ એને નિજ નામ કહે છે, કોઈ એને નિજબોધ કહે છે, કોઈ એને જીનબોધ કહે છે, કોઈ એને વર્ડ કહે છે, કોઈ એને શબ્દ કહે છે, કોઈ એને વચન કહે છે, કોઈ બીજ મંત્ર કહે છે. એ છે એક, પણ બીજું કંઈ નામ નથી. એ નામ ક્યાંય લખવામાં આવતું નથી, સદગુરુના મુખેથી મળે અને સાધકના હૃદયમાં ઠરે. પછી જો અજંપાના જાપ જપાય ગુરુ કહે એમ તો 84ના ફેરા ટળે અને પોતે પોતાના મૂળ સ્વરૂપમાં એમ ભળી શકાય. ત્યારે આપણા અસંખ્ય જન્મના બાપા એમ કહેતા કે દરિયાનું પાણી છે ને એટલી માયુના તો આપણે ધાવણ થાવ્યા છીએ. કેટલા ઋણ છે માથે. ઘણા લોકો કર્મને ન માને. મને એક ભાઈ આવ્યા તો કે ચોમાસું હતું બરોબર, અને તમે જોયું છે ચોમાસાની સિઝનમાં ઓચિતાના કેટલાય જીવડા આવી જાય. લાઇટ હોય ને અહીંયા ઢગલા થઈ જાય. મને કે આપણે કર્મ બર્મ કાંઈ છે જ નહીં, અટાણે લેર કરી લેવાની, થવું એમ થાય. મેં તારે એમ કરવું હોય તો કરી, બાકી આ બીજાને કોઈને કહેતો નહીં, આ ચારે ચડાવતો નહીં. મને કે કાં? મેં કર્મ તો છે જ. મને કે કયો લ્યો? મેં કે જો આ કૂપડા ભરાય એટલે આ જીવડા પડ્યા છે. એ એવા જીવડા બન્યા ને તું માણા શું કામ બન્યો? એમાં એને ખબર વગરનું કહેવાય ગયું કીધું એના કર્મ. મેં હું એ જ કહું છું. તું કા એક ગટરમાં તણાતો જતો હોય, એક રોડ ઉપર સૂતો હોય. હમણાં જ આપણે નહોતા જતા વા આ ઓલા સ્વામિનારાયણ ભગવાનના ઓલા મંદિરમાં આપણે હાલીને જતા હતા ને, રસ્તામાં તમને ખબર હોય તો ડાબી સાઈડમાં ઓલા 2-3 છોકરા ધીંગા મસ્તી કરતા, મોજ કરતા હતા. કાંઈ નહોતું લ્યો. એ પાછી માગીએ ને કાંઈ નહોતું તો એ લેર કરતા હતા ને ઓલો બંગલાવાળો એમનું મોઢા ચડાવીને બેઠા હોય. પણ એને મસ્તી છે તો પસ્તી નથી, પસ્તીવાળાને મસ્તી નથી. આ એની અકળકળા છે ને. એટલે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. કર્મને મહાનતા આપી અને સત્કર્મ, દિવ્ય કર્મ સદગુરુએ કીધું એમ કર્મ કરવા. મેળાએ નહીં. મેળાયેલું કરેલું કર્મ હવા મૂડી જવાનું, અને અથવા તો એ અધમ કર્મ થવાનું.
કેમ કે કર્મ છે ને એ સૂઈ જાય તોય લાગે, ઉતા રહીએ ને તોય કર્મનો ભાગ ભોગવવો પડે, બેઠા હોય તોય લાગે, ખોટા વિચાર કરીએ તોય કર્મ નડે, ખાધા કરીએ તોય નડે, ભૂખ્યા રહીએ તોય નડે. હે, આ એક ઉપાધિ નથી. નાયે તોય નડે, ન નાયે તોય નડે, કેમ કે આપણું કાંઈ છે જ નહીં, જે છે એ બીજાનું છે. જેટલું જેમ કરીએ એમ બધું આપણું જ કાંઈ છે નહીં, એટલે આપણી ઉપર બધું બિલ આવે. હે, પણ જો સદગુરુનો આ પ્રસાદ છે અને એણે કીધું છે એમ જો કરીએ તો એક જ જન્મમાં અસંખ્ય જન્મના કર્મને છે ને આ ધોઈ નાખે. એ સંતોની તાકાત છે, એ સંતની રીત છે. એવા અસંખ્ય પુરાવા શાસ્ત્રમાં છે. મહાવીર સ્વામી કોઈના ઘરનું ખાતા નહોતા, અને ખાતા તો કેનું ખાતા હતા? તો પગમાં બેડી, હાથમાં પાત્ર, આંખમાં આંસુ, માથે મુંડન. આવું તો કાયમ તો મળે નહીં ને, તો હું કાયમ ભૂખા રહેતા છે? આવું તો બધાને છે. પણ આવી જેને ખબર હતી એના ઘરનું ખાતા હતા કે અમારે પગમાં બેડી જ છે ભગવાન, હાથમાં પાત્ર છે, એટલે આપણું આ પોતાનું હૃદય છે એ પાત્ર જ છે. આંખમાં આહું છે, કોઈ દી સુખ તો છે નહીં, અને માથે મુંડન જ છે. શું છે આપણી માથે? ઓઢણું કેનું છે? કોઈનું નથી. એટલે આવા કોઈ મહાપુરુષ જીવનમાં જો આવી જાય અને એ કેમ કરીએ, આપણે ક્યાંક ને ક્યાંક કાંઈક ને કાંઈક પરાધીનતામાં તો છીએ જ. પરાધીનતામાં જીવવું એને કરતાં સદગુરુની આધીનતામાં જીવવું ને એ બહુ સારું. અને ભગવાન પોતે આધીન છે. ભગવાન પોતે બે જગ્યાએ તો ખાસ આધીન છે. ક્યાં? તો કે કર્મને પણ આધીન છે, ધર્મને આધીન છે. ત્રીજો ક્યાં આધીન છે? તો કે એના ભગત પાસે. ભગતને આધીન છે એવો ક્યાંય? હે, ભગત સારું થઈને બીજા ગમે એટલા કર્મના સિદ્ધાંત છોડવા પડે છોડી નાખે, કર્મ પોતે ભોગવી લે. ધર્મ એ કદાચ જવાનો હોય જવા દે ભગત સારું થઈને, પણ ભગતને જવા ન દે. હે, મારો ભગત જ્યાં જાય અહીંયા હું પણ જાઉં, એમાં લેશ નહીં શરમાવું, હું તો મારા ભગતના ગુણ ગાઉં. ભગત મારો બેઠો બેઠો ગાય તો હું ઊભો ઊભો સાંભળું, અને ઊભો ઊભો ગાય તો હું નાચું. નિંદા કરે મારા ભગતની કોઈ તો એની જીભલડી હું કાપું. આવો એ ભગતને ફીદા છે. છતાં ભગત જો એના સામું જરાક જુએ ને તો એને ખબર પડે કે ઓહો, એવો એ દયાનો સાગર, એ કરુણા નિધાન, અધમ વધારણ, એ ભવસાગર તારણહાર આપણને આ અવતારમાં આ દેહે મળ્યો છે. સારા કુળમાં, સારા સજ્જન કુળની અંદર, સંપીલા કુળમાં, સંપત્તિવાન કુળમાં, ઉજળા કુળમાં આપણને જન્મ મળ્યો છે. અને આવો સત્સંગનો ભાવ મળ્યો છે, લાવો મળ્યો છે. થોડા ખારું થઈ આપણે મેકંડાડાએ લખ્યું છે કે 16 વીઘાનું હરાયું. 16 વીઘાનું ખેતર કેવડું હોય ખબર છે? 16 વીઘાનું હરાયું અને ખેતર જેવડી રાપડી એક જ હારે હાલ્યું જાય, હાથી હાલી જાય. લ્યો, એવડું કર્યું એ. પણ થોડા ખારું થઈને ઠહકાણું, એમ કહે છે બુઢો કાપડી. હે, એમ જીવ છે ને એ કાંઈક જમેર ખોદી નાખે, સુખને માટે, શાંતિને માટે અને સંતોષને માટે. પણ સાચી સમજણની જ્યાં સુધી ઘડી પડે નહીં ત્યાં સુધી એને સુખ મળે નહીં, શાંતિ મળે નહીં, સંતોષ પણ મળે નહીં. અને અંતે માથું કૂટે, બહુ કર્યું પણ કાંઈ વર્યું નહીં. કર્યું નહીં કોઈનું. ડાયો માણસ 100 વાર કોકને પૂછે, અને મૂર્ખ માણસ એને 100 વાર કહ્યો તો 1 વાર સાંભળે નહીં. એટલે સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. તારા ગટમાં તારો પિયુજી બિરાજે, અંતરપટ જો ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. સજન કેરા સંગમાં ભાઈ, પ્રગટે પ્રેમની હોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. આવું આપણું પોતાનું હૃદય ઉજળું થઈ જાય, શુદ્ધ થઈ જાય તો એની જ માલિકો એ રામ પોતે બોલે છે, બીજો કોઈ નથી. કંઈ દેહની સામું કાંઈ જોવાની જરૂર નથી. હે, બરાબર ને? આ તો બાકાશની માચીસનું જે ખોખું હોય એ ઓલા ખોખામાંથી લઈને ઓમાં ગળકાવો તો પેટે પેટે કે ન પેટે. એ એમ કે ના હો, હું મારા ખોખાને મારી દિવાળી સળગાવીશ. હે, એને એ છે જ નહીં. આવી રીતે બાપા એમ કહેતા કે 100 ગાયોનું દૂધ કાળીને, માકડીને, પીળીને, લાલ, બધી ગાયું ધોરી, ગીરની, દેશીને, કચ્છીને,
બધી ગાયોને દોઈને ભેગી આમ તપેલા મૂકી દો, પછી ખબર ન પડે આ કાળી ગાયનું દૂધ છે ધોરી ગાયનું. એ તો ભેદ જીવ ભાવના છે. બ્રહ્મભાવમાં તો બધું ઉજળું છે, દૂધ જ છે. અને એ બ્રહ્મભાવ છે. અને બ્રહ્મ તત્વ જ્યારે થાય ત્યારે એમાંથી પણ સાર કાઢી માખણ નીકળે. અને બ્રહ્મ તત્વ સિદ્ધ થઈ ગયા પછી બ્રહ્મ સ્વરૂપ થાય ત્યારે નારાયણ સ્વરૂપ ઘી થાય. પછી બધું બને એમાંથી, કોઈ દી અભડાય નહીં કોઈથી. આવો આપણને અવસર મળ્યો છે અને એ અવસરને સફળ કરી લેવો. આપણા એક એક શ્વાસા અબજો રૂપિયા દેતા ન મળે એટલા કિંમતી છે. શ્વાસા, સમય અને શરીર એને ખૂબ સાચવવું, સમજવું અને એને સાધવું. એનું નામ સાધના. એ આપણો સાચો સનાતન અને નિજ ધર્મ એટલે કે પોતાનો ધર્મ છે. બસ જય ભગવાન સર્વદાતા સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય.